નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરત સાયબર ક્રાઇમની સેલે એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જેના તાર છેક દુબઈ સુધી જોડાયેલા છે. સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તે એકાઉન્ટની કીટ અને સિમ કાર્ડ દુબઈ બેઠેલા સાયબર ઠગોને મોકલતી ટોળકીના સાગરીત ભાવેશ શિંદેની પોલીસે ધરપકડ કરી છે. સુરતમાં સાયબર ઠગો સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયબર ક્રાઇમ સેલે ભાવેશ શિંદે નામના શખ્સને ઝડપી પાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાના મોટા આર્થિક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી ગરીબ કે મધ્યમ વર્ગના લોકોને નજીવા કમિશનની લાલચ આપી બેંક ઓફ મહારાષ્ટ્ર સહિતની બેંકોમાં ખાતા ખોલાવતી હતી. એકવાર ખાતું ખુલી જાય એટલે તેની વેલકમ કિટ, ડેબિટ કાર્ડ અને લિંક કરેલા સિમ કાર્ડ દુબઈ મોકલી આપવામાં આવતા હતા. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં આવા 35 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેમાંથી 26 એકાઉન્ટ માત્ર બેંક ઓફ મહારાષ્ટ્રના છે. આ એકાઉન્ટનો ઉપયોગ કરીને ઠગોએ દેશભરના નિર્દોષ લોકો સાથે કુલ 47,44,64,651 રૂપિયાની છેતરપિંડી કરી છે. આ મ્યુલ એકાઉન્ટ્સના આધારે જ દેશના વિવિધ રાજ્યોમાં 56 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પોલીસે આરોપી પાસેથી 18.50 લાખની રોકડ, 40 સિમ કાર્ડ, 16 ડેબિટ કાર્ડ અને અન્ય સાધનો મળી કુલ 18.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત શહેર સાયબર સેલ દ્વારા નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચનાથી ઓપરેશન મ્યુલ હન્ટની કામગીરી સતત ચાલુ રાખવામાં આવ્યું છે અને એ કામગીરી હેઠળ અમે લોકોને એક બાતમી મળી જેમાં એક ગેંગની માહિતી મળી કે ગેંગ સુરતમાં અલગ અલગ મહારાષ્ટ્રમાં અલગ અલગ બેંકોથી ખાતાઓ મેળવી અને અહીંયા પૈસા ઉપાડવાનું કામ કરે છે. આ બાદની હકીકત મેળવતા અમે લોકોએ પરમ દિવસે એક રેડ કર્યું. એ રેડમાં ભાવેશ શિંદે કરીને એક મહારાષ્ટ્રનું નેટિવ છે, એમની ધરપકડ કરવામાં આવી છે. એમની ભૂમિકા એવી રીતની હતી કે જે લોકો એટીએમ કાર્ડથી પૈસા ઉપાડે છે તો એમનેથી કેશ લેવાનું કામ ભાવેશ કરતો હતો અને ભાવેશ પછી આ કેશ હરીશ ચૌધરીને આપતો હતો. તો આપણી ટીમ પછી હરીશ ચૌધરીને ઘરે પણ ગઈ અને હરીશ ત્યાં મળ્યું નથી, પણ એમના રૂમમાં અમે લોકોને 18.5 લાખ જેટલું રોકડ રૂપિયા મળ્યું છે. એના સિવાય 9 ફોન અને કેશ કાઉન્ટિંગ મશીન, એના સિવાય 40 સિમ કાર્ડ અને કુછ 35 જેટલા અકાઉન્ટની માહિતી પણ મળી. 35 અકાઉન્ટમાં કુછ 56 ફરિયાદો NCCRB કમ્પ્લેન્ટ ઉપર દાખલ છે અને જે ફ્રોડની રકમ છે એ 47 કરોડ 74 લાખ જેટલીની છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે કેમ કે જે બે નાસ્તા ફરતા આરોપી છે હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી, એ બંને જણા અગાઉ પણ ઈડીના એક કેસમાં જે ગેમિંગનું કેસ હતું 4 વર્ષ પહેલાનું, તો એમાં એ લોકો અરેસ્ટ થઈ ચૂક્યા છે ઓલરેડી. એમને મતલબ ગુનાહિત ઇતિહાસ છે એમની વિરુદ્ધ અને હજી એમને પકડવા માટેની અમે લોકોની તપાસ ચાલુ છે. જે પકડનાર આરોપી છે એમનું નામ ભાવેશ શિંદે છે. એમનું કામ હતું જે કેશ ઉપાડવામાં આવે છે એટીએમથી, એ કેશ આખો એકત્રિત કરીને પછી એ હરીશ ચૌધરીને આપતો હતો અને હરીશ ચૌધરીને ઘર પર આપણી રેડ કરી પણ એ ઘરે મળ્યું નથી, બટ એમના ઘરથી ઘણો બધો મુદ્દામાલ અમે લોકોએ ઝડપી પાડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાયબર ક્રાઇમ સેલે આરોપી ભાવેશ શિંદેના 3 દિવસના રિમાન્ડ મેળવી ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને દુબઈમાં કોને કોને આ ડેટા મોકલવામાં આવતો હતો તે દિશામાં પોલીસ સઘન તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.